નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રોને આ હસમુખ પટેલની આપણી ગુજરાતી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। ધોરણ 10 વિષય ગુજરાતીમાં આજે આપણે પહેલા કાવ્યનો એક ટેસ્ટ આપણે નાંદોજ હાઈસ્કૂલમાં લીધેલો અને મિત્રો આજે આપણે એ જે ટેસ્ટ છે એ ટેસ્ટનું થોડુંક સોલ્યુશન કરવા જઈ રહ્યા છે। તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ આ જે કાવ્ય છે એ કાવ્યનું પ્રથમ સોલ્યુશન કરીએ। તો તમે જાણો છો એ પ્રમાણે મિત્રો ધોરણ 10નો જે આ ટેસ્ટ છે એની અંદર જે નવી પદ્ધતિ છે એ નવી પદ્ધતિ પ્રમાણે આપણે એના એક એક વાક્યના પ્રશ્નો, સ્વાધ્યાયના પ્રશ્નો અને સાથે સાથે એનું જે વ્યાકરણ છે એમ મળીને જે 80 ગુણમાંથી 42 ગુણ કેવી રીતે પ્રાપ્ત કરવા તેની એક રજૂઆત, તેની એક માહિતી મિત્રો આ એકમમાં છે। એટલે દરેક એકમ જો આ રીતે આપણે તૈયાર કરીએ તો 10મામાં જે 42 ગુણનું જે ઓબ્જેક્ટિવ પૂછાય છે ગુજરાતી વિષય માટે એ ખૂબ જ ઉપયોગી નીવડે। તો મિત્રો જોઈએ સૌપ્રથમ પહેલો પ્રશ્ન। તમે મારી ચેનલમાં નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો મારો આ વિડીયો ગમે તો તમે એને લાઈક કરજો અને તમારા જ મિત્રોને આ શેર કરજો। તો ચાલો મિત્રો, વૈષ્ણવજન પદના કવિનું નામ જણાવો। પહેલું જ પદ ધોરણ 10માં છે તો આપ સૌ જાણો છો એનો સાચો જવાબ નરસિંહ મહેતા છે। મિત્રો એવો બીજો જ પ્રશ્ન પૂછાઈ શકે, નરસિંહ મહેતાને કયું બિરુદ મળ્યું હતું? તો એનો સાચો જવાબ છે આદિ કવિનો। નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ છે? તો મિત્રો ખાસ યાદ રાખવાનું, જૂનાગઢ। જન્મભૂમિ છે ભાવનગર જિલ્લાનું તળાજા ગામ અને એમની કર્મભૂમિ છે જૂનાગઢ। પ્રશ્ન કેવી રીતે પૂછાય એ ખાસ આપણે યાદ રાખવાનું છે। તો આ રીતે તમે લખ્યા હશે તો 3 ગુણ તમારા પાકા। ત્યાર પછી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા તમારે આ વખતે પૂછાઈ હતી ધોરણ 10માં નવી પદ્ધતિમાં। તો આ રીતે કાવ્યમાંથી પણ પૂછાય કે સમદ્રષ્ટિને ખાલી જગ્યા ત્યાગી, તો જીહવા, કાચ કે તૃષ્ણા? તો સાચો એનો જવાબ છે તૃષ્ણા। તો આવી રીતે ખાલી જગ્યા પણ તમે પૂરી શકો। ભણે નરસૈયો તેનું ખાલી જગ્યા કરતા પૂર 71 તરે, ભજન, દર્શન કે ઉપકાર? તો સાચો જવાબ છે દર્શન। જીહવા થકી ખાલી જગ્યા ન બોલે તો એનો સાચો જવાબ છે અસત્ય। આ રીતે તમે લખ્યા હશે તો તમારા 3 ગુણ એ ફાઇનલ છે। વાર્ષિક પરીક્ષાનું જે પેપર હોય કે પ્રથમ દ્વિતીયનું પેપર હોય એની અંદર મિત્રો આ રીતે એકે ખાલી જગ્યાઓ પણ તમારે પૂછાતી હોય છે। ત્યાર પછી પ્રશ્ન 2, એક વાક્યના જવાબો પણ તમારા પાઠમાંથી પૂછાતા હોય છે કે મોહમાયા કોને સ્પર્શી શકતા નથી? તો જે વ્યક્તિમાં અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય તેવા વૈષ્ણવજનને આ મોહમાયા સ્પર્શી શકતા નથી। પછી કોના દર્શન કરવાથી 71 પેઢી તરે છે? તો મિત્રો એનો સાચો જવાબ છે જેનામાં મિત્રો લોભ કે છરકપટ ન હોય અને જેના મનમાં રામ નામની ધૂન હોય અને જે વ્યક્તિના જીવનમાં દ્રઢ વૈરાગ્ય હોય તેવા વૈષ્ણવજનના તનમાં એટલે કે શરીરમાં સઘળા તીર્થો રહેલા છે। એટલા માટે આવા વ્યક્તિના દર્શન કરવાથી આપણા 71 કુર તરી જતા હોય છે। એ રીતે તમે જવાબ લખી શકો। વૈષ્ણવજન પદ કોને પ્રિય હતું? તો મિત્રો ગાંધીજીને આ પદ પ્રિય હતું। મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો। આગળ વધીએ આપણે વ્યાકરણ તરફ આપણે જવાનો પ્રયત્ન કરીએ છીએ। તળપદા શબ્દો જણાવો। કાચ એટલે કે એનો તળપદો છે, કાચ એટલે સમાનાર્થીમાં કાર્ય લખો પણ તળપદાની અંદર કાચ એટલે કાચડી થાય અને ચારિત્ર થાય। 2 જવાબો એના માટે સાચા છે। પછી ભણે, ભણે એટલે કે કહે। વિરુદ્ધાર્થી શબ્દ જણાવો। એમાં ઉપકાર જે છે એનો સાચો જવાબ છે અપકાર અને અસત્ય છે એનો સાચો જવાબ છે સત્ય।
તો આ રીતે બંને જવાબ તમે લખી શકો છો. સંધિ છોડો તો તૃષ્ણાની સંધિ તૃષ વત્તા ના એવી છૂટી પડે છે. સમાનાર્થીમાં તન એટલે કે શરીર અને જીહવા એટલે કે જીભ એ એના સાચા જવાબ છે. મિત્રો અહીંયા બે વસ્તુ તમને આપેલી હતી, તો તમે જોઈ શકો છો કે સમાસ પરધન એ કયો સમાસ છે? તો પરધન એ તત્પુરુષ સમાસ છે અને વૈષ્ણવજન એ કર્મધારાય સમાસ છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન હતો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો. એના જે સાચા જવાબો છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો શબ્દ સમૂહ લોભ વગરનું, તો મિત્રો એને વર્ણલોભી કહેવાય. પછી રૂઢિપ્રયોગ છે 71 કુળ તારવા, મોસ્ટ આઈએમપી છે. એનો સાચો જવાબ છે તમામ પૂર્વજોનો ઉદ્ધાર કરવો. પછી જુઓ તારી લાગવી, તો એનો સાચો જવાબ છે એકતાન થવું. અને ધ્વનિ શ્રેણી અભિમાન, તો એના સ્વર વ્યંજન આ રીતે છૂટા પડે: અ વત્તા ભ વત્તા ઈ વત્તા મ વત્તા આ વત્તા ન વત્તા અ. પણ મિત્રો અહીંયા મ ને આપણે અને ન ને એને ખોડો કરવાનો પ્રિન્ટિંગમાં આપણે ખોડો કરી શક્યા નથી, ટાઈપિંગમાં તકલીફના હોવાના કારણે. પછી જુઓ ત વત્તા અ વત્તા આ વત્તા ગ વત્તા ઈ, તો ત્યાગી આવી રીતે લખાય. સંજ્ઞા છે કુર, તો સમૂહવાચક સંજ્ઞા, અને દુઃખ છે એ ભાવવાચક સંજ્ઞા છે. પૂર્વ અને પર પ્રત્યય જણાવો, તો અભિમાન એ પૂર્વ પ્રત્યય છે અને જનની એ અહીંયા પર પ્રત્યય છે. મિત્રો આ રીતે 10 ગુણનું વ્યાકરણ, પછી 3 ગુણની ખાલી જગ્યા હોય, 3 ગુણના પ્રશ્નો હોય, બીજા 2-3 વાક્યના પ્રશ્નો હોય. આવી રીતે જો તમે દરેક એકમ તૈયાર કરો તો વાર્ષિક પરીક્ષા આવતા હું એવું માનું છું કે 50 ગુણ, 80માંથી 50 ગુણ તમારા ક્યાંય ગયા નથી, અને એના કારણે તમને સવિસ્તાર પ્રશ્ન પણ આવડે. તો આશા રાખું છું મારો આ વિડીયો તમને ગમ્યો હશે. હું નાંદોદ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે હાલ કાર્યરત છું. મિત્રો આ મારી ચેનલમાં ઘણા બધા વિડીયોઝ મેં મૂકેલા છે. તમે વેકેશનમાં એનો અભ્યાસ કરો, અને એ વેકેશનની અંદર એકમ ટેસ્ટ પણ મેં મૂક્યા છે, અને હવે તો નવા ટેસ્ટ આપણે આખા વર્ષ દરમિયાન મૂકવાના છે. અને હું આશા રાખું છું કે આ ચેનલ એ સમગ્ર ગુજરાતની અંદર લાખો બાળકોએ આનો સહારો પણ લીધો છે, એમને ઉપયોગી પણ બન્યા છે. અને સાથે સાથે દીક્ષા પોર્ટલમાં પણ મિત્રો મારા વિડીયો અવેલેબલ છે, એની અંદર પણ જઈ અને તમે નિહાળી શકો છો. તો હું તમને અહીંયા ખાસ એક તૈયારી માટે ગુજરાતી વિષયમાં 90 અપ જવા માટે આ ચેનલની મુલાકાત લો એવી આશા રાખું છું. તો ચાલો મિત્રો આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ, અને નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ હસમુખ પટેલના આત્મભાવે રામ રામ.